Hello student, good morning, Jai Swaminarayan. I hope you all are fit and fine. I heartily welcome in session 3 Basics of Electrical Engineering. Myself, lecturer Mayurdhwat Singh Rana from Electrical Department. Listen. In electrical branch, mainly 3 parameters. એટલે કે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર 3 પેરામીટર્સ જે છે મેઇન છે. ફર્સ્ટ રેઝિસ્ટન્સ, સેકન્ડ કેપેસિટર એન્ડ થર્ડ ઇન્ડક્ટર. એટલે કે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, કેપેસિટર એન્ડ inductor. Okay, let's start with resistance. First of all, what is resistance? એટલે કે રેઝિસ્ટન્સ એટલે શું? અહીંયા જુઓ તમને રેઝિસ્ટન્સ, કેપેસિટર એન્ડ ઇન્ડક્ટરની આ સિમ્બોલ આપેલો છે, બરોબર? વોટ ઇઝ રેઝિસ્ટન્સ? Which material oppose the flow of electrical current? એટલે કે એક એવો પદાર્થ કે જે ઇલેક્ટ્રિકલ કરંટનો શું કરે છે? વિરોધ કરે છે. શું કરે છે? વિરોધ કરે છે, કે એટલે એને ફ્લો થવા દેતો નથી. એને શું કહેવાય? રેઝિસ્ટન્સ. બેસ્ટ એક્ઝામ્પલ ઓફ રેઝિસ્ટન્સ વુડ એન્ડ પ્લાસ્ટિક. યુ ઓલ આર ફેમિલિયર વિથ વુડ એન્ડ પ્લાસ્ટિક. તમને બધાને ખબર છે કે પ્લાસ્ટિક અને લાકડામાં કરંટ પસાર થતો નથી. લિસન, ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ રેઝિસ્ટન્સ. ધીસ ઇઝ અ વોટર ટેન્ક. વોટર ઇઝ અ ગુડ કંડક્ટર. એટલે કે જે પાણી છે એ કેવું છે? વિદ્યુતનું સુવાહક છે. કંડક્ટર, સેમી કંડક્ટર, બરાબર, ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેશન, આ બધું જ તમે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં ભણશો. અહીંયા કંડક્ટરની વાત આવી એટલે કહું કે એમાંથી ઇલેક્ટ્રિકલ કરંટ ઇઝીલી પસાર થઈ જાય. તો કે વોટર ઇઝ અ ગુડ કંડક્ટર. અહીંયા જુઓ, આ એક ટેન્ક છે, કરંટના ફોર્મમાં અહીંથી આ વોટર પાસ થાય છે. અહીંયા રેઝિસ્ટન્સ આપેલો છે. જ્યારે આપણે રેઝિસ્ટન્સની વેલ્યુ ઇન્ક્રીઝ કરીશું, એટલે કે એની વેલ્યુ વધારીશું, ત્યારે કરંટનો શું કરશે? ઓપોઝ કરશે. એટલે કે અહીંયા આપણને કરંટનું આઉટપુટ શું મળશે? ઓછું મળશે. જ્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે ડાઉન કરીશું, એટલે કરંટનો ફ્લો અહીંયા કેવો મળશે? વધારે મળશે. અહીંયા આપણે હોમ એપ્લાયન્સીસમાં રેઝિસ્ટન્સનું કામ શું છે એનું એક્ઝામ્પલ જોઈએ. બેસ્ટ એક્ઝામ્પલ ઇન અવર હાઉસ ફેન રેગ્યુલેટર. જે પંખાનું રેગ્યુલેટર છે એ રેઝિસ્ટન્સનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા જો 3 સ્ટેપ આપેલા છે, 1, 2 એન્ડ 3. આ ચેઇનવાળો ફેન, બરાબર, તમે બધાએ જોયું જ હશે કે જ્યારે આ ચેઇનને નીચેની તરફ એટલે કે ડાઉન પોઝિશનમાં ખેંચવામાં આવે છે ત્યારે એનું સ્ટેપ 1 પરથી 2 અને 2 પરથી 3, એટલે કે એની સ્પીડ વધે છે. એટલે કે એનો રેઝિસ્ટન્સ કેવો થાય છે? ડાઉન થાય છે. કરંટની વેલ્યુ અહીંયા વધે છે, એટલે ફેનની સ્પીડ વધે છે. જ્યારે મેક્સિમમ સ્પીડ જોઈ ત્યારે એને સ્ટેપ નંબર 3 ઉપર લાવવાનું હોય છે. હવે જ્યારે તમે રેઝિસ્ટન્સની વેલ્યુ ઇન્ક્રીઝ કરો છો, એટલે કે સ્ટેપ 3માંથી 2, 2માંથી 1, ત્યારે ફેનની સ્પીડ કેવી થાય છે? ડાઉન થાય છે. તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે શેનું છે? રેઝિસ્ટન્સનું છે. અહીંયા જે તમે જોવો છો કેપેસિટર, બરાબર, એના વિશે આપણે આગળ સ્ટડી કરીશું. ઇન્ડક્ટર. વોટ ઇઝ ઇન્ડક્ટર? મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર. ઇન્ડક્ટર ઇઝ વન ટાઈપ ઓફ કોઇલ. આ જે કોઇલ તમને દેખાય છે આ તમે દરેક જગ્યાએ જોઈ હશે. આ જો નંબર ઓફ ટર્ન્સ અહીંયા વધારે છે, એટલે કે
ગૂંચળાના જે આટા કહીએ એ આ કેવા છે વધારે છે, આ ઓછા છે. આવી પણ કોઇલ તમે ઘણી જગ્યાએ જોઈ હશે. ઇન્ડક્ટરનું મેઇન ફંક્શન, એનું મેઇન કામ શું છે તો કે મેગ્નેટિક ફિલ્ડ જ્યાં ક્રિએટ થાય છે ત્યાંથી એનર્જીને શું કરે છે, સ્ટોર કરે છે અને પછી એ એનર્જીને શું કરે છે, એટલી જ એનર્જીને પાછી આપે છે. અહીંયા ઇન્ડક્ટરનું આ બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા કોઇલ છે એની અંદર મેગ્નેટિક ફિલ્ડ શું થાય છે, જનરેટ થાય છે અને આ એક કોર આપેલી છે, આયરન કોર, એની આ પોઝિશન આપેલી છે. આ કોઇલ જ્યારે અંદર જાય છે બરોબર, ત્યારે જે મેગ્નેટિક ફિલ્ડમાંથી કરંટ પાસ થાય છે એટલે અહીંયા રાખેલા બલ્બ શું થાય છે, ગ્લો થાય છે, એટલે કે બલ્બ ચાલુ થાય છે. જ્યારે બહાર આવે છે બરોબર, અહીંયા જુઓ તમે, આ બહાર આવે છે ત્યારે બલ્બ આ ચાલુ થાય છે, અંદર જાય છે ત્યારે બલ્બ તમારા બંધ થાય છે. એટલે કે મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં કરંટ અહીંથી શું થાય છે, પાસ થાય છે. આ તો બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્ડક્ટરનું. એટલે ઇન્ડક્ટર એક મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં એનર્જીને કન્ઝ્યુમ કરે છે, મતલબ એનો સંગ્રહ કરે છે. અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ હોમ એપ્લાયન્સીસમાં બેલ. આ સ્વિચ છે, આ બેટરી છે. જ્યારે સ્વિચને તમે પુશ કરો છો, શું કરો છો, પુશ કરો છો, એટલે સ્વિચને તમે દબાવો છો ત્યારે આ સર્કિટમાંથી કરંટ ફ્લો થાય છે. આ ઇન્ડક્ટર રહ્યું એ મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં બરોબર એ કરંટને શું કરે છે, ફ્લો કરે છે અને બેલ તમારો ચાલુ થાય છે. ઓકે. કેપેસિટર. મેઇન ફંક્શન ઓફ કેપેસિટર, સ્ટોર એનર્જી એન્ડ ડિસ્ચાર્જ એનર્જી. અહીંયા બેટરી આપેલી છે, એના બંને ટર્મિનલ સાથે પોઝિટિવ અને નેગેટિવ, મેઇનલી 2 ટર્મિનલ હોય એ તમને બધાને ખ્યાલ છે, પોઝિટિવ અને નેગેટિવ. એના બંને ટર્મિનલ સાથે આ કેપેસિટર કનેક્ટ છે. કેપેસિટર જ્યારે ચાર્જિંગ થાય છે ત્યારે જે એનર્જી સ્ટોર કરે છે એટલી જ એનર્જી એ ડિસ્ચાર્જ પોઝિશનમાં શું કરે છે, રિલીવ, એટલે કે એટલી જ એનર્જી એ ડિસ્ચાર્જ પોઝિશનમાં આપે છે. અહીંયા જો કેપેસિટરનું એક બીજું એક્ઝામ્પલ આપેલું છે. આ દેખાય છે તમને બાલ્ટી બરોબર, આ ફૂલ ચાર્જ એટલે કે પાણીથી ફૂલ ભરેલી છે, એટલે કેવી છે, ફૂલ્લી ચાર્જ. આ તો ફૂલ્લી ચાર્જ કેપેસિટરનું એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા તમને મોટર દેખાય છે. તો કેપેસિટરની જે વેલ્યુ છે ડિફરન્ટ છે, એટલે કે અલગ અલગ વેલ્યુના કેપેસિટર આપેલા હોય છે. ઇન હોમ એપ્લાયન્સીસ, સીલિંગ ફેન. સીલિંગ ફેન એટલે કે તમે બધાએ સીલિંગ ઉપર જે લગાવેલો ફેન, જે પંખો જોયો હોય છે, ત્યાં આવું વ્હાઇટ કલરનું જે આ છે એને શું કહેવાય, કેપેસિટર કહેવાય. શું કહેવાય, કેપેસિટર. કેપેસિટરનું મેઇન ફંક્શન એનર્જી સ્ટોર કરવાનું અને એનર્જીને રિલીવ કરવાનું, એટલે કે એટલી જ એનર્જીને ડિસ્ચાર્જ પોઝિશનમાં આપવાની. સીલિંગ ફેન છે એ કેપેસિટર વગર ચલાવવો પોસિબલ નથી, બીકોઝ મેઇન ફંક્શન ઓફ સીલિંગ ફેન એનો પ્રિન્સિપલ કેપેસિટર સ્ટાર્ટ એન્ડ કેપેસિટર રન. એટલે કે કેપેસિટર સ્ટાર્ટ એટલે કે એનર્જી જે સ્ટોર થાય છે ત્યારે જે સ્ટાર્ટ થાય છે અને એનાથી જે વાઇન્ડિંગ સાથે કનેક્ટ થાય છે એટલે ફેન રન કરે છે. તો બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા સીલિંગ ફેનનું. નેક્સ્ટ, ઇન ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ આપણે 3 પેરામીટર્સ જોયા, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર. But in electrical branch, 2 types of machine. First, static and second, rotating. એટલે કે સ્ટેટિક એટલે કે સ્થિર અને રોટેટિંગ એટલે કે ફરતા. તો એના એક્ઝામ્પલ, ઇન સ્ટેટિક મશીન ટ્રાન્સફોર્મર એન્ડ રોટેટિંગ મશીન જનરેટર એન્ડ મોટર. 2 types of machine, static and rotating. In static device, transformer, and rotating device, generator and motor. This is a transformer. આ તમારા માટે એક નવું નામ છે, ટ્રાન્સફોર્મર. આ કેવું મશીન છે, સ્ટેટિક મશીન છે. કેવું મશીન છે, સ્ટેટિક મશીન છે. આનું મેઇન ફંક્શન વોલ્ટેજને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરવાનું છે.
એટલે કે વોલ્ટેજને વધારવાનું અને ઘટાડવાનું છે. તમે બધાએ ટ્રાન્સફોર્મર જોયું છે? નથી જોયું? તો ચાલો આપણે એનું બેસ્ટ એક્ઝામ્પલ આપીએ. તમારા સોસાયટીની બહાર જે તમે ડીપી કહો છો, જે પોલ માઉન્ટેડ, જે થાંભલા ઉપર જે લગાવેલું છે એ શું છે? આ એક પ્રકારનું ટ્રાન્સફોર્મર છે જ્યાંથી તમારા ઘરમાં સપ્લાય આવે છે. બરાબર? તો ટ્રાન્સફોર્મરનું મેઇન ફંક્શન શું છે? તો કે સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન વોલ્ટેજ. એની ડેફિનેશન જોવા જઈએ. ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ convert electrical power one circuit to another circuit without change of frequency. એટલે કે જે ટ્રાન્સફોર્મર છે એ એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં ઇલેક્ટ્રિકલ પાવરને શું કરે છે? આગળ મોકલે છે. પણ એમાં જે ફ્રીક્વન્સી, એ તમારે ઇલેક્ટ્રિકલની અંદર ભણવાનું જ છે. તમે 10th સાયન્સમાં પણ ભણી ગયા છો. ફ્રીક્વન્સી એફ, એનો યુનિટ હર્ટ્ઝ. બરાબર? તો એ ફ્રીક્વન્સીને ચેન્જ થવા દેતી નથી. આપણી ઇન્ડિયન ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 50 હર્ટ્ઝ. તો ટ્રાન્સફોર્મર જે છે, તમે સોસાયટીની બહાર જે પોલ માઉન્ટેડ જોવો છો જ્યાંથી તમારા ઘરમાં સપ્લાય આવે છે. ઓકે, સપ્લાયની વાત થઈ તો આપણે એ પણ જાણી લઈએ કે આપણા ઘરમાં કેટલો સપ્લાય આવે છે. ઇન અવર હાઉસ સિંગલ ફેઝ સપ્લાય 230 વોટ એન્ડ 50 હર્ટ્ઝ. આપણા ઘરમાં કેટલો? 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનો સિંગલ ફેઝ સપ્લાય આવે છે. સપ્લાયના 2 ટાઈપ્સ છે. ખાલી બેઝિક તમને કહું છું, 3 ફેઝ અને સિંગલ ફેઝ, જે આગળ તમારે ઇલેક્ટ્રિકલમાં ભણવાનું છે. તો આ થઈ ગયું ટ્રાન્સફોર્મરનું મેઇન કામ, વોલ્ટેજ સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન. અને હવે તમને ખ્યાલ આવ્યો કે જે સોસાયટીની બહાર જે હોય છે એ શું છે? ટ્રાન્સફોર્મર છે. તો આ બેસ્ટ એક્ઝામ્પલ ટ્રાન્સફોર્મરનું થઈ ગયું. હવે આગળ, જ્યાં રોટેટિંગ મશીન છે, બરાબર, એ મેઇનલી 2 પ્રિન્સિપલ ઉપર, ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ્સ એન્ડ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ્સ. બરાબર? જ્યાં રોટેટિંગ મશીન છે એ ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ્સ એન્ડ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ્સ ઉપર વર્ક કરે છે. લિસન, ધીસ ઇઝ ધ ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ્સ. આ જે ફિંગર દેખાય છે, તમારો રાઇટ હેન્ડ લઈ લો. જે તમારો થંબ છે એ શું છે? ડાયરેક્શન ઓફ ફોર્સ છે. શું છે? ડાયરેક્શન ઓફ ફોર્સ. અને જે થંબની જે બાજુની ફિંગર છે એ શું છે? ડાયરેક્શન ઓફ ફિલ્ડ. અને જે નીચેની ફિંગર છે એ છે ડાયરેક્શન ઓફ કરંટ. શું છે? ડાયરેક્શન ઓફ કરંટ. અહીંયા જો આ મેગ્નેટ આપેલું છે, એના 2 પોલ છે, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. એટલે કે એનો ઉત્તર ધ્રુવ અને એનો દક્ષિણ ધ્રુવ. બરાબર? તો આ જે મેગ્નેટિક લાઇન ઓફ ફોર્સ એ હંમેશા નોર્થ ટુ સાઉથ, એટલે કે ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવ તરફ શું કરે છે? મૂવ કરે છે. ક્લિયર? યાદ રાખજો, કોઈ પણ મેગ્નેટિક ફોર્સ છે એ નોર્થ પોલ ટુ સાઉથ પોલ એની ડાયરેક્શન હોય છે. ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ્સ. ક્લિયર? આ શું છે? ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ્સ. અહીંયા જુઓ, સમ ઇમેજ ઓફ જનરેટર. આ જનરેટરની ઇમેજ આપેલી છે. મેઇન ફંક્શન ઓફ જનરેટર, કન્વર્ટ મિકેનિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર? જે આપણે આગળ ફોર્સની વાત કરી એ રીતે. આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ, છકડો. બરાબર? તો આ જે હેન્ડલ છે એનું, ત્યાં જ્યારે તમે ફોર્સ આપો છો, એટલે કે તમે મિકેનિકલ ફોર્સ આપો છો, એટલે કે જે ડીઝલ એન્જિન છે, બરાબર, એ કેવું થઈ જાય છે? સ્ટાર્ટ થઈ જાય છે. એટલે કે કન્વર્ટ મિકેનિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. જૂના જમાનામાં બેસ્ટ એક્ઝામ્પલ આપણું ડાયનેમો એઝ અ જનરેટર. જ્યારે તમે પેડલ મારો છો એટલે કે એને ફોર્સ આપો છો, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ક્રિએટ થાય છે અને અહીંયા તમારી લાઇટ ચાલુ થાય છે. ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ્સ. અહીંયા જુઓ, લેફ્ટ હેન્ડ રૂલ્સ. આપણે આગળ જે જોયો તો એ કયો રૂલ્સ હતો? રાઇટ હેન્ડ રૂલ્સ. હવે કયો રૂલ્સ છે? લેફ્ટ હેન્ડ રૂલ્સ. બરાબર? અહીંયા
આ જે ફિંગર છે તમારી શું છે? ડાયરેક્શન ઓફ કરંટ. આ જે ફિંગર છે મેગ્નેટિક ફિલ્ડ, નોર્થ ટુ સાઉથ, એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ. ક્લિયર? અને આ શું છે? ડાયરેક્શન ઓફ ફોર્સ, અને આ કરંટની ડાયરેક્શન. તો આ બધા જ રૂલ્સ ઉપર જે આપણા મશીન્સ છે, રોટેટિંગ મશીન્સ, એ વર્ક કરે છે. ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ્સ એન્ડ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ્સ. અહીંયા જુઓ, ટ્રાન્સફોર્મર જે છે એ સ્ટેટિક ડિવાઇસ છે. કેવું છે? સ્ટેટિક. એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઉપરના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. એ તમે આગળ ભણશો. અહીંયા જુઓ, સમ ઇમેજીસ ઓફ મોટર. મોટરના ડિફરન્ટ ટાઈપ્સ છે. ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ મોટર. ક્લિયર? 3 phase સપ્લાય, ડિપેન્ડ્સ ઓન સપ્લાય, 3 phase મોટર, સિંગલ ફેઝ મોટર. બેસ્ટ એક્ઝામ્પલ તમે મોટરનું આપણા હોમ એપ્લાયન્સીસમાં જેવી સ્વિચ ચાલુ કરો છો તમે, બરાબર, એવું જ પાણી ઉપર પહોંચી જાય છે. તો એ શું છે? એ જ્યારે ફોર્સ આપે છે, એટલે કે રોટર તમારું જે અંદર મોટરની અંદર રહેલું છે રોટેટ થાય છે અને પાણીનો ફોર્સ આગળ ધકેલે છે, બરાબર. તો એ પણ એક મિકેનિકલ એનર્જીનું, મતલબ ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ ફોર્મમાં એ શું કરે છે? કન્વર્ટ કરે છે. તો આ છે સમ ઇમેજીસ ઓફ મોટર. તો આજના આપણે આ સેશનમાં બેઝિક પેરામીટર ઓફ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર, અને 2 ટાઈપ્સ ઓફ મશીન, સ્ટેટિક એન્ડ રોટેટિંગ મશીનનો જે આપણે બેઝિક ફંડા છે એ જોયું. આગળ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં તમે કેટલા અલગ અલગ ટાઈપના મશીન આવે છે, એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ, એ બધું જોઈશું. આઈ હોપ યુ ઓલ એન્જોય ધીસ સેશન. થેન્ક યુ.